શંકા કુશંકા કર્યા વિના હાલ્યા જાઓ. જો ખાલી હાલ્યા જાઓ. કરો તો કંઈક અલગ થશે, ન કરો તો ખાલી હાલ્યા જ જાઓ. એટલી બધી માહિતી આપી છે, બહુ જ શક્તિ તરી જશે. પણ હાલ્યું જવું પડશે. આમ 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 નહીં, ખાલી એક જ લક્ષ ઉપર. આમ જ ખાલી આમ જો ગયા, આમ ગયા. હા, હજી તો પ્રવાહ બાકી છે નહીં, તૈયાર થાય જ છે નહીં. અત્યારે બધી આકાશવાણીઓ હાલી આવે. હા, સમય આવશે ત્યારે બધું જોશું. ખાલી શું કરવાનું? આમ જોવાનું, આમ ખાલી આમ કેમ તે સવાલ થવો જોઈએ નહીં. એક જ વિશ્વાસ, એક જ લક્ષ્ય, એક જ ધ્યેય. જરૂર હાલ્યા જાઓ, ઊભા ન રહો. જો ઊભા રહ્યા તો પછી આમાં આવવાની કોઈ જગ્યા નથી. કોને જોવાનું? ખુદને. શ્રી મહાપાત્રએ કહ્યું ને, એક જ વિશ્વાસ, એક જ લક્ષ્ય, એક જ ધ્યેય. બસ ચાલતા જઈએ. આ જિંદગી કેટલી અમૂલ્ય છે આપણા માટે. જેની અનેક જીવો આકાંક્ષા કરતા હોય એ અમૂલ્ય દેહ આપણને મળ્યો છે. તો ફક્ત શ્રી મહાપાત્રએ કહ્યું ને, બસ ચાલતા જઈએ, બીજા સામે નહીં, સ્વ સામે નજર કરીને આગળ વધતા જઈએ. જો આપણે જ આપણા જીવનને બગીચાની જેમ સુગંધિત બનાવવું હોય ને, તો તેના માટે પહેલાં આપણે જ આપણા અવગુણોને કાઢવા પડે. એ કચરો આપણે જ કાઢવો પડે તો એમાંથી સુગંધ આવે. કચરામાં ક્યારેય કોઈને સુગંધ આવે? ના આવે. તેના માટે જીવનને મહેકાવવું પડે. જે રીતે શ્રી રામના સમયમાં ફક્ત એક રાવણ હતો, ખરેખર વિદ્વાન હતો, પણ તેનો એક અહંકાર તેના જીવનમાં તેને અંધકાર ફેરવ્યો. પરંતુ શ્રી રામ આદર્શ જીવન જીવીને ગયા. પોતે મર્યાદા શીખવી, જીવન જીવવાની સાચી રીતને પ્રસ્થાપિત કરી અને એક આદર્શ જીવન જીવીને અનેક જીવાત્માઓને પ્રકાશ આપ્યો. તેવી જ રીતે શ્રી કૃષ્ણના સમયમાં કંસે અંધકાર ફેરવ્યો હતો, પરંતુ શ્રી કૃષ્ણએ પોતે સમાજ વ્યવસ્થા સ્થાપી, અનેક સંઘર્ષનો સામનો કરતા ગયા અને પ્રકાશ ફેરવ્યો. ત્યારે ફક્ત એક રાવણ અને એક કંસ હતા. આજે એવા અનેક રાવણ ને અનેક કંસ ઊભા થયા. ચારે બાજુ અધર્મ ફેલાયો, ભ્રષ્ટાચાર, વ્યાભિચાર, પાપાચાર, અનેક પ્રકારનો અધર્મ ફેલાયો. ત્યારે વિશ્વ વિધાતામાં વિશ્વંભરી આ પૃથ્વી પર આવ્યા. તો હવે આપણે આ જિંદગી કેવી રીતે જીવવી જોઈએ? હજુ પણ આળસમાં જ ત્યાગ કરી દેવો છે? કે હજુ બીજાની સામે જોઈને એના રાગ દ્વેષ ઈર્ષા જોવા છે? કે ખોટા માર્ગે ન ચાલતા સારા કર્મો કરીએ, સારા કાર્યો કરીએ, સમાજને, વિશ્વના હિત માટે કંઈક કર્મ કરી અને આ જિંદગીને સાર્થક કરીએ? શ્રી મહાપાત્ર થકી વિશ્વ વિધાતામાં વિશ્વંભરી આવ્યા. તેમનું જીવન કેવું? એક પરોપકારી જીવન. શ્રી મહાપાત્રને શું જરૂર હતી? તેઓ તો સ્વયં મહાશક્તિ સુધી પહોંચ્યા. પરંતુ આપણા માટે, આપણા જેવા વિશ્વના અનેક લોકોના ઘર એક મંદિર બને, તેમને સાચો રાહ મળે, સત્ય ધર્મની સ્થાપના થાય અને આ જીવાત્માનો ઉદ્ધાર થાય ને, તે માટે શ્રી મહાપાત્રએ મા પાસે એક છેલ્લી તક માંગી કે આ મનુષ્ય પોતાના જીવાત્માનો ઉદ્ધાર કઈ રીતે કરી શકે. ખરેખર આ એક જિંદગી જોઈને તો એક નાટક સમાન છે. નાટક રજૂ થતું હોય ને એમાં અલગ અલગ પાત્ર હોય, પોતપોતાની પાત્રતા પ્રમાણે રોલ ભજવે. અને એમાં જો કોઈની ભૂલ થાય ને, તો ક્યારે એવું નથી જોયું કે નાટક અધવચ્ચે ઊભું રાખીને એની ભૂલ સમજાવવામાં આવે. થયું ક્યારે એવું? નહીં. જ્યારે નાટક પૂરું થશે, પડદા પાછળ જશે, જેને જે પાત્ર ભજવ્યું હશે ને એની કંઈ ભૂલ થઈ હશે ને, એને પડદા પાછળ કહેવામાં આવશે કે આજે તારી આ ભૂલ થઈ છે. તેવી જ રીતે આપણે અત્યારે સારા કર્મ કરશું, ખરાબ કર્મ કરશું, કે બીજાની તારામારી કરશું, કે આપણે અનેક ભૂલો કરશું,
અહીંયા આપણને કોઈ નહીં કહે, પરંતુ જ્યારે મા પાસે જશું ને ત્યારે એક એક કર્મનો હિસાબ થશે. ત્યાં આપણને આપણી ભૂલ દેખાશે, ત્યાં આપણને આપણા ખરાબ કર્મ દેખાશે, પરંતુ પછતાવાનો વારો પણ ત્યારે જ આવશે. પણ ત્યારે હાથમાં આ અમૂલ્ય સમય નહીં હોય. તેથી જ શ્રી મહાપાત્ર વારંવાર આપણને કહે કે કર્મનો સિદ્ધાંત અટલ છે. જેવું કર્મ કરશો એવું જ ભોગવવું પડશે. અત્યારે આપણે ખરાબ કર્મ શા માટે કરવા પ્રેરિત થઈ જઈએ? બીજાનું જોઈને. બીજાની પાસે 4 બંગલા છે, 2 ગાડી છે, મારી પાસે એક જ છે, મારે પણ એ જોઈએ છે. એ કરવાની પાછળ જ આપણે ખરાબ કર્મ કરવામાં પ્રેરાઈ જઈએ, પરંતુ ખરેખર તો એ આપણને આપણા કર્મ પ્રમાણે જ મળે છે. તેથી જ શ્રી મહાપાત્ર વારંવાર ક્યારેક કહેતા હોય છે કે બીજાની સામે નહીં, પ્રકૃતિની સામે જોઈને જીવન જીવીએ. પ્રકૃતિ, જ્યારે આપણે વૃક્ષ વાવીએ ને તેનું બીજ વાવવું પડે. પહેલાં એને જમીનની અંદર દાટવું પડે, એના ઉપર ખાતર નાખી, એના ઉપર પાણી, દરેક વસ્તુ નાખીને પહેલાં અંધકાર આપવો પડે, અને જ્યારે તેના પર સૂર્યનો પ્રકાશ પડે ને ત્યારે એ છોડ બહાર આવે. તેને પહેલાં અંધકારમાં જ જીવન જીવવું પડે છે, પછી પ્રકાશમાં બહાર આવે છે. ગમે તે વૃક્ષ લઈશું તો તે વૃક્ષ પણ શિયાળામાં ગમે તેટલી ભરપૂર ઠંડી કેમ ના હોય, થીજી જશે, પણ ક્યારે આપણને કીધું કે આજ મને ઠંડી લાગી? નહીં. ઉનાળામાં ભરપૂર તાપ પડશે, ક્યારે આપણને કીધું કે આજે હું તમને છાંયડો નહીં આપું? નહીં. ચોમાસામાં વાવાઝોડું ફૂંકાય, પવન ફૂંકાય, છતાં પોતાના મૂળિયા પણ મૂકી દે, ક્યારેય કીધું કે આજે હું દુઃખી છું? ના. એ ખરેખર દુઃખ એને છે, સુખ તો આપણને છે. આપણી પાસે રહેવા માટે ઘર છે, પહેરવા માટે કપડાં છે, અને ગરમી થાય ને તો એસી ને પંખા પણ આપણી પાસે છે. ખરેખર સુખ આપણી પાસે છે, છતાંય આપણે દુઃખ. અને પ્રકૃતિ દુઃખી છે છતાંય આનંદ. એ હંમેશા આનંદમાં જ હોય છે. તો આપણે કેમ ના આનંદમાં રહી શકીએ? આપણે આનંદમાં રહેવા જોઈએ ને. પરંતુ આપણને જે ખરેખર સુખ છે એ આપણને દુઃખ દેખાય. આપણે આનંદમાં નથી રહેતાનું કારણ શું? આપણે ભ્રમમાં છીએ. ભ્રમમાં છીએ એટલે દુઃખ લાગે છે. જો ભ્રમમાંથી જો બહાર નીકળીએ, સુખદ છે, આનંદ, આનંદ, નિરંતર આનંદ છે. પણ જ્યાં સુધી અંધારામાં હોય ને ત્યાં સુધી એ કંઈ દેખાય નહીં. અંધારામાં છીએ. અંધારામાંથી પ્રકાશ તરફ આવો. પ્રકાશ તરફ આવવું એટલે સત્યને જાણો, અસત્યથી દૂર રહો, સત્યને પહેચાનો. સત્ય હંમેશા, ગમે એવી પરિસ્થિતિ આવે, સત્ય હંમેશા આનંદમાં જ હોય. પ્રકૃતિ જુઓ તમે, ગમે એવી સ્થિતિ આવે છતાં તે આનંદમાં હોય. આપણે પણ ખરેખર આ ગુણ બધા લેવા જ જેવા છે. ખેતરમાં ગમે એ પાક વાવીએ તો વાવતા પહેલા ખડ ઉગે, ઉગે કે નહીં? પછી બીજ ઉગે. તો ખડને શું કરવું પડે? કાઢવું પડે. તો આપણામાં અવગુણો આવે, સારું લઈને એટલે અવગુણો સાથે જ આવે. એ અવગુણોને કાઢતા જવા પડે. આપણે કાઢતા નથી. શું કામ? એમાં મજા આવે. મજા આવે ને, આગા પાછી કરીને મજા આવે ને. એ અવગુણ છે, એ ખડ છે, શું જરૂર? અને તો જો કાઢતા જઈશું તો જ એ છોડનો વિકાસ થશે. અને છોડનો જો વિકાસ થાય તો રિઝલ્ટ આવે, તો પાક આવે. આપણે શેમાં ધ્યાન દઈએ છીએ? ઓલે આ કર્યું, ઓલું આ થયું, ઓલું આ થયું. એ નહીં, મેં શું કર્યું ને હું આ લક્ષ્ય સુધી પહોંચ્યો તે મારા સંયમનું જ મેં જોયું છે. બીજા કોઈ પણ ગમી કરે છતાં નહીં, એક જ લક્ષ્ય. ભલે બોલે, એના મોઢે બોલે, એનું છે. હવે એ બોલે ને આપણને અસર શું કામ થાય? શું કામ થાય? એ સિસ્ટમ જ કાઢી નાખી તો હે થાય કઈ? પણ આપણે એ સિસ્ટમ કાઢતા જ નથી. કાઢવી પડે ને. કાઢીએ તો થાય, ન કાઢીએ તો એ તો આવવાનું જ છે. જેમ ખડ કાઢતા જાઓ એમ પાછું બીજું ઉગશે. પડ્યું છે એટલે ઉગે, કારણ કે કેટલા જન્મો થઈ ગયા, એ જન્મનું કંઈક ને કંઈક પડેલું છે, એવું કે કાઢતા જ જાઓ. ગાડી ન મળે કાંઈ નહીં,
બંગલો ન મળે તો કાંઈ નહીં, દિવસ તો વિયો જાય છે, વિયો જાય ને. શું જરૂર છે? પેલા તમે બધા ભોગવેલું જ છે, કાંઈ હતું જ નહીં, મકાને નહોતા, કાંઈ નહોતું, છતાં જીવતા. આટલી બધી ટેકનોલોજી હોવા છતાં દુઃખ છે. એનું કારણ શું? અણસમજણ છે. સુખું દુઃખું એ ખબર જ નથી. એટલે ઈચ્છા મુજબ થાય એને આપણે સુખ સમજીએ છીએ, અને ઈચ્છા મુજબ ન થાય એ દુઃખ. બે ભ્રમ છે, ભ્રમ છે, ભ્રમ છે. જો આગળ લક્ષ્ય મોટું હશે ને તો એટલા સંઘર્ષમાંથી તપવું પણ પડશે. કહેવાય છે ને કે દીપ बनने के लिए आग में जलना होगा, जब परोपकार की गंगा के अवतरण के लिए लक्ष्य पर जाना होगा तो लक्ष्य की राह पे चलना भी होगा और हिमालय की जैसी तपस्या में पिघलना भी होगा. લક્ષ્ય મોટું છે તો હિમાલયની જેમ અડગ પણ રહેવું પડશે, આગમાં તપવું પણ પડશે અને એના રાહ પર ચાલવું પણ પડશે. તેથી શ્રી મહાપાત્ર કહેતા હોય ને પહેલા લક્ષ્ય નક્કી કરો, એ નક્કી થશે પછી આપોઆપ એક સ્ટેપ આપણે આગળ વધતા જઈશું. લક્ષ વિનેની ગાડી નકામી. આપણે મુંબઈ જવું છે એટલે નક્કી જ થવું જોઈએ મુંબઈ જવું છે, પણ એ નક્કી જ નથી, સીધી ગાડી વેતી કરી દીધી. ક્યાં જઈ? એક લક્ષ હોવું જોઈએ, મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો છે, એક લક્ષ હોવું જોઈએ. આજે આપણે કોને જોઈએ છીએ? શરીરને જોઈએ રાખી છીએ. આમ ન થવું જોઈએ, શરીરને આમ પરસેવો ન વળવું જોઈએ, શરીરને આ ન થવું જોઈએ, શરીરને આ, શરીરની જ આ કરી મરામત કરીએ છીએ. મરામત કહેવાય ને, શરીરનું જ જોઈએ છીએ. એ છે ભ્રમ. જીવાત્માનું જોવો એ વાસ્તવિકતા, એ સત્ય. કોનું જોઈએ છે? શરીરનું. એ ભ્રમ છે. જીવાત્માનું જુઓ. તમારા આ શરીર થકી જીવાત્માનો ઉદ્ધાર કરવો. કષ્ટી પડે ભલે શરીરને પડતી, શું વાંધો છે? રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, બધા શરીરને કષ્ટી પડી કે નહીં? આપણે કઈ પડવી જ ન જોઈએ, કષ્ટી જ નહીં. લે, તમારું શરીર નથી, શરીર પણ તમારું નથી, નથી તો ભલે પડે. શું તમારું? જીવાત્મા તમારો. જે જીવાત્મા તમારો છે તેને જુઓ, શરીર સામે ન જુઓ, જીવાત્માના રૂપ જુઓ. એટલો ખીલેલો છે, એટલો આનંદિત છે. આ શરીર થકી જીવાત્માનો ઉદ્ધાર કરી દો. બ્રહ્મમાંથી બહાર આવો અને જીવાત્માને દેખો. જીવાત્માનો ઉદ્ધાર, તેના માટે પણ શ્રી મહાપાત્રએ આપણને 5 ઋણ બંધનમાંથી મુક્ત થવા માટે કહ્યું. જે રીતે પ્રકૃતિ પ્રકાશ, હવા, પાણી દરેક વસ્તુ આપે છે તે જ રીતે આપણે એમાંથી જ કમાણી કરીએ છીએ, ખરેખર પ્રકૃતિમાંથી જ. તો આપણી પણ એક ફરજ બને કે આપણે પણ, આપણું એક કર્તવ્ય બને કે આપણે પણ તેને કંઈક આપીએ, સમાજને કંઈક આપીએ, વિશ્વને કંઈક આપીએ. પણ શું? તેના માટે પહેલાં આપણે આચરણ કરવું પડે. આજે શ્રી મહાપાત્રનું પરોપકારી જીવન કે જેના કારણે લાખો ઘરોમાં પ્રકાશ ફેલાયો. વિશ્વના હિત માટે તેમણે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામનું નિર્માણ કર્યું કે તેમાંથી વિશ્વ એક શીખ લઈ શકે અને પોતાના ઘરને જ મંદિર બનાવે. આજે લેવાવાળા અનેક લોકો જોવા મળશે સમાજમાં, પરંતુ દેવાવાળા, અને એ પણ વિના મૂલ્યે, ક્યાંય નહીં. આજે શ્રી મહાપાત્ર દરેક વાત તેમને જે પોતે અનુભવ કરેલ છે તે દરેક વાત, દરેક શબ્દ પોતાના અનુભવથી આજે આપણને કહે છે, સાચી દિશા આપે છે, સાચું માર્ગદર્શન આપે છે, વિના મૂલ્યે. તો આવું પરોપકારી જીવન જીવીએ અને જે કંઈ આપણું કર્તવ્ય છે તેમાંથી માતા પિતામાં શક્તિ, વૈદિક સંસ્કૃતિ, પ્રકૃતિ અને ગાય માતાને પણ આપીએ અને તેના ઋણ બંધનમાંથી મુક્ત થઈએ. તો શ્રી મહાપાત્ર દ્વારા જે ગુણ મળ્યા છે અને પ્રકૃતિમાંથી જે ગુણ મળે છે તેને આપણા જીવનમાં, આચરણમાં ઉતારી આ જીવનને સાર્થક કરી જીવાત્માનો ઉદ્ધાર કરીએ. જય મા. એક જ વાત, મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો. બ્રહ્મમાંથી બહાર જઈને સત્યને સમજીએ, શરીરને ન જોતા જીવાત્મા સામે દ્રષ્ટિ કરીએ.
અને જીવાત્માનો ઉદ્ધાર આ સમય હવે જાજો નથી. કરી લો તમારા જીવાત્માનો ઉદ્ધાર, શરીર સામે ન જો. આવડી મોટી તક મળી છે, એટલો ભવ્ય સમય છે આ. કલયુગ મારી દ્રષ્ટિએ નથી. ભ્રમમાં છો તમે. કલયુગ છે, કલયુગ છે, કલયુગ છે. કલયુગ નથી, ભ્રમ છે. કલયુગનો ભ્રમ છે. સરસ જ છે. જે દિવસ ઉગે એ જ દિશામાં ઉગે, જે હાથમે એ જ દિશામાં હાથમે, જે પવન છે તે જ પવન છે, જે અગ્નિ છે તે જ અગ્નિ છે, તે જ પ્રકાશ છે. સર્વ વસ્તુ એ જ છે. પણ વૃત્તિ બદલાણી. શું બદલાણું? વૃત્તિ. અંધારામાં આપણે લઈ ગયા છીએ એટલે કળયુગ દેખાય છે. પ્રકાશ તરફ જવો, જાઓ પ્રકાશ તરફ. અંધારામાં છીએ આપણે. અંધારામાંથી પાછા આવો અને અંજવાળા તરફ જાઓ. તમારા જીવાત્માનું કલ્યાણ કરો. જય મહારાજ.